વેરાવળમાં ભારે વરસાદ થતાં નદી નાળા છલકાયા। વેરાવળમાં દેવકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું। દેવકા નદીના પાણી વેરાવળમાં પ્રવેશતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। કલેક્ટરે દેવકા નદીને પહોળી કરે તેવી સ્થાનિકોની માંગ છે। શહેરની મોટાભાગની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી। ગીર સોમનાથમાં છેલ્લા 2 દિવસથી શ્રીકાર વરસાદને કારણે આપ જોઈ રહ્યા છો વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। લોકોને આશાઓ હતી કે હજુ નદીમાં પાણી નથી આવ્યું, પરંતુ દેવકા નદીમાં ઘોડાપૂર આવતા લોકોમાં ભારે ખુશી છે। પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા જે પ્રયાસો કર્યા છે એને સ્થાનિકો બિરદાવી રહ્યા છે। હું આપને વાત કરીશ, શું કહેશો આપ વરસાદ બાબતે? 2 દિવસથી બહુ વરસાદ સારો છે, ઘોડાપૂર આવ્યું છે નદીમાં, ને જે ખેડૂતને જોતું હતું એ બહુ સારું થયું। પણ આપણા જિલ્લા કલેક્ટરે બહુ સારું કામ કર્યું। આ નદી પગતી ગઈ બહુ, ને શહેરમાં પાણી નથી ભરાયું। આપણે બહુ સારામાં સારું છે। જી, હું આપને પૂછવા માંગીશ, શું કહેશો? હોળકા સોસાયટીમાં ગયા વર્ષે આ જે કોલેજ બની ત્યાંથી રોડ ઉપરથી નીચે ઉતરાતું નહોતું, એમને બદલે આ નદી સાફ કરવામાં આવી તો છેક ગાડી કોલેજો સુધી, અંદરના એરિયા સુધી વાહનો જઈ શક્યા, માણસો ચાલીને અવર જવર કરી શક્યા। જેમના છોકરા સ્કૂલે છે એમને ઘરે પહોંચાડી